તો ગાઈસ અમે જઈએ કડા સદીમાં દર્શન કરવા મારું નથી 3 જણો તો ગાડી તો મસ્ત ચકાચક કરી દીધી સાફ કરી દીધી અને હવે જઈએ પપ્પા ચલો તાર નીકળીએ હજી પાણી બાટલો ને એવું ભરો જો ભરી કાઢેલું છે ચલો તાર હવે નીકળીએ તો ગાઈસ અમે નીકળી જઈએ કડા જવા માટે સદીમાં જઈએ દર્શન કરવા શું કેવું હજી હવે મનતા બંધા નહીં ખાલી એમને દર્શન કરવા કો જઈએ અમે ઘેર પતંગ ચક્કાને ઉતરવાનું છે હા અને આપણો ઉતરણ કશું પતંગ ચક્કા ને ખોટું ઘેર બે મેં કીધું કોઈ દર્શન કરતા આવીએ વિસનગરથી કરવાનું ને એવું પતી જ લાવવાનું તે લેતા આવીએ કહું તો ગાઈસ જો અમે તો વિસનગર હજુ પહોંચીએ તો વિસનગરમાં જો પતંગ દેખાય છે ને ઉગતો જોઈ દેખાતા ને પહેલાથી આવું વિસનગરમાં હા વિસનગર પેલા જબ્બર પતંગ ઉગતા હું આપણા ગામમાં આવતા નહીં હોય તો ધાબા પર ને 25-50 પતંગ જોઈએ એવું વિસનગર થી ટુક્કલો આવતી બધી એવું પાછું દાન આ બાજુ વાયરો એટલે જોઈ દેખાતા ચોક હવરી એક બે પતંગ બધા અંદર જો પણ નકા આ વાતના ચોખ્ખું આકાશ જ જો ચોખ્ખું લાગે છે પતંગ દેખાય પણ તો દેખાય તો મેહણા ચોકડી પહોંચી ગયો નહીં અજીત હજુ કેસના ફુગ્ગાવાળો ને એવો બોલો ટર્ન રાઈટ આવતા રૂ માટે લઈ લઈશું ના રે હવે શું કરવો હો આને તો એકવાર છોડ પેલું ડોરેમોન પણ આ પબ્લિક જોજે આજે કેવું આજે વાસુ તો દુકાનો છે ખુલ્લી રાખી હા અને ગમ તો આના ફુગ્ગાવાળો સસ્તા મળી દે પણ આજે જગત તહેવાર હોય તો એનું દુકાનો બંધ હતી પહેલા જે 3-4 વર્ષ પહેલાની 4-5 વર્ષ પહેલાની વાત કોક તહેવાર હોય તો આખી બજાર જ બંધ હોય ને અને અત્યારે વસ્તીના કમોણી નું જ જોવો અત્યારે વસ્તી કમોણી અને હું અત્યારે વસ્તી બોટલો જોડી ખુલ્લી હોય તો બરોબર પણ દુકાનો વાળા મારા હારા હતા પણ વસ્તી હતી તો કઈ પણ ફરવાની શોખીન થઈ ગઈ તો જો ફાઇનલી અમે પોકવા તો થઈ જઈએ ને અજીત કડા હું કહું ઓછું કિલોમીટર હશે પણ 20 કિલોમીટર જેવું હોય કડા તો બાપ હું કહું વિસનગર થી બહુ આગું નહીં હોય પણ ચાવા તો ગાઈઝ ફાઇનલી અમે કડા પહોંચી ગયો સદીમાં હવે દર્શન કરવા જઈએ ગાડી પાર્કિંગમાં મૂકી દીધી હ લે હેડા લોક કરી નાખ્યું જો હતા તો આજે એમ કે થોડી ભીડ જેવું હશે પણ આજે નહીં એટલી બધી ભીડ કઈ ચોખાસ ને ભીડ બધા હા ઓછું હોય હજી પરસાદી લઈ લો અહીંયાથી ના હું આરું થોડી ખવડાવું મમ બેટા મમ લાવ નહીં ખાતો બાધી રે ખાલી આપણે શોર્ટ વિડિયો તારો ઉતારું કેવો કેવો મસ્ત નહીં સોયડો ચલો મસ્ત રોયડનું આડું ઉતારું પેલું ઉતારું તો ગાઈસ અજીત તો હેડે ચા પીવા ચાની તલપ લાગી યુવાન લામુ આરુન પકડું જો આરુ પપ્પાને તો તલપ લાગી ચાની બેટા શું થયું ચા પી લો પછી પાણી પી લેજો હા હાથ ધોવાનું છે આ તો પાણી પીને પછી ચા પી લો ને યાર હું નારું બે તો ઓટા ફેરા મારીએ ને યાર આપડે તો છોયલો છે મસ્ત હરાયણ નો અને હજી તો આવી ગયા ચા લઈને તમે પાણી પી ગયા પણ હું કહેતી હતી કે કોક ને પૂછ્યા વગર એમ ના પે એ અજાણ્યો ભાઈ હશે ઓળખતો નહીં હોય એટલે વાંધો નહીં ચાલે હેડ અરે શું થયું બેટા મારે આરું પહેલી વખત કઢાયો નહીં યાર પહેલી વખત આવ્યો જો ગાઈ સારું હજી તો ચા પીવા માંડે ચાની તલપ લાગી જઈ યુવાન તો જોવા જાય પેલા ચા આની હકીકત હું હજી હકીકત હા રોયણી ની હા
આ રણ હે ને ખાલી લીલું ભૂકી આવું જ હતું હા એક એક વાદું હુકાઈ ગયેલું પણ હું આ કડા ગમનો સરપંચનો આ માતાજી ધી જડી કાલે હવારે જોયો ના પડું તો મન જે હું વીરભર રાવલની સદી બોલી જો વીરભર રાવલ રાવલ લાયા હતા એક સિંધની સદી કહેવાય એના પાટણ થી કયું આવ્યા એવું ઇતિહાસ ખાસો આખો બહુ લાંબો તો કશે ને તો ઇતિહાસનું તો બધું બોર્ડ મારેલું નહીં જોવાય પણ આનો ઇતિહાસ બહુ અમુક મંદિર નું હોય અને આ હાનું મંદિર હતા આ નવું બનતું લાગે એવું હા તો ભાઈ ખબર નહીં કારણ કે આપણે તો ચાણા આવ્યા તો આપણા લગ્ન થયા તારા આયા હતા એના પછી યાદ આવે ના મારા પપ્પા બધા આયા હતા ને એક વખત તમે નહીં હોય હંગાત કદાચ ખાસી લીલી એકદમ નહીં રોયણ કુકુ ડાળું હતું લીલું કરીને આમ તો એવું તાન માતાજીની કૃપા તો નહીં પબ્લિક ખાસી આપણે કે નહીં હોય પણ ઓછી પૂનમ કેવું હોય ને તો વધારે હોય ઉઘડિયાની જગ્યા ના હોય ને શંકર ભગવાન નું તમે કે નવ બનાવતા હશે શંકર ભગવાન ચૂલાઈ દે હા એ આરું એવું ના કર આરું તો બધું જેન તે પકડી જ પાડે ને ચલો થોડી વાર બજારમાં એકદમ ફરીએ પછી હજી આપણે એ વખત આવ્યા ને આપણે લગ્ન વખત તાના આપણે અહીંયા બગીચો હોય ને એકદમ બેઠ્યો હતો પણ અત્યારે તો કશું મને હવે જો બધું જતું રહ્યું કાઢી નાખશું ને આપણે એ વખત બેઠ્યા હતા એ વખત ન તો ગાઈસ દર્શન તો મસ્ત મજાના કરી દીધા ને ચલો તાણ હવે બજારમાં થોડો ઓટો મારીએ આરું કોક રમકડું કેવું કોક લઈ આવીએ ગમે તો યુવાન પીતા માન નહીં પીતા હો તો ને અમે ઉભા રહીએ પીતા હો તમે પાણી હજી ને તરસ લાગીએ તો પાણી પીવા જાય હા ચલો તાન ઓદી એ જોઈએ કોઈ સારું હોય તો નહીં સારું તો કડાનું બજાર આવી ગયું હો હા કોટન ના છો ના કોટન હે નહીં પણ આ તો લઈ લો ને કે ભાઈ પેલો રે લઈ લે ને મહી કરી દેવાનું પેલો એ રહ્યો ને આજે મહી મારા મણકા કાઢી દેવાના હું ફરક ના પડે હવ કેટલા રૂપિયાનું પૂછજે તો કે જો આરો માટે હવે એને હાથે દોરો તૂટી ગયો ને પહેરવાનો તે દોરો લઈ આવીએ લગભગ 3 વર્ષ થઈ ગયો ને આપણે કડા આયા આપણે લગ્ન પછી આવ્યા તો ને આગળ હશે જો હા હોય હશે મળે એટલે દોડા માટે કેટલે ફરવાનું યાર દ્વારકા જેવું બજાર ને મજા આવે ને આ મેન બાયપાસ રસ્તો ને વાકડું પડે ગયા બાકી હોય પણ હોય નહીં જો ચો હોય નહીં આ રે લ્યા દોરા નહીં ચાર લારીઓ ફરે તો એ દોરા મળે નહીં આ ચપ્પા વાળો લઈ લે આ હેરું ચાલે એવો જો જો
આ છેલ્લા વાળો બકા 10 રૂપિયા 20 રૂપિયા પડ્યો ખુલ્લા ના તો જા રહ્યો ને જો પેલો ખેંચા રહી અરે બેટા છોડજો બકા આર્યો કાઢેલ છે એક મમ ના કહેવાય બેટા મમ કે હાથ છે બધું મમ ના હોય બેટા તો ભાઈ જો આરન ભૂખ લાગી હે પણ એકન કોઈ ના લાયક હ નહીં તો ગોઠિયાન પાપડી ચા ને એવું મળે નહીં પાપડી બાપડી નહીં ખવડાવી જે ખવડાવીશું કશું ખવડાવ્યું હજી વિનેગર જવાનું નહીં તો પછી તાર કઈ બજાર તો સારું હ પણ આજુબાજુ બાયપાસ રસ્તો હોય ને એટલે તમે જો આ બાજુ ના રસ્તો સીધો વિજાપુર ગાંધીનગર જાય એટલે હું ટ્રાફિકના લીધે આ તો આજે પબ્લિક ઓછી હોય બાકી પબ્લિક બહુ વધારે હોય એટલે પાર્કિંગની બી જગ્યા નહીં મળતી અને આરું શું લે રમકડું આપું છું પાટલી લેવી હે પાટલી રમકડાની બધી વેરાયટી સારી છે જો મારા પછી રમાયું જ નહીં મારા હું રમાવું કશું રમાયું નહીં યાર 50 રૂપિયા કોઈ બી રમકડું આરામની મમ્મી ચોખ્ખો હોય ગયો હું લેવાનું હોય હા ચો હતી હા માટલી મેળવાનું સ્ટેન્ડ કેટલા વાળું પ્લાસ્ટિક નું આ તો પણ પ્લાસ્ટિક નું કાન પ્લાસ્ટિક નું નહીં લેવું અને કશું લેવું નહીં તારા તું હે ને બધું પડી રહેવા દે નહીં હોય પ્લાસ્ટિક ની વસ્તુ ના લેવાય ચલો તો ગાઈસ ખાસ બધું વસ્તુ તો ખરીદી લીધું ને હજી નતું ખરીદવું ને ઘણું બધું ખરીદી લીધું બતાવું હું તમને ગાડીમાં જઈને હવે કોઈ નહીં લીધું હું લીધું બહુ નહીં લીધું સોડા પીએ સોડા તો ગાઈસ અમે તો આવી ગયા સોડા પીવા માટે ગાડીમાં બધું વસ્તુ મેકવા ગયો હતો ચલો સોડા પી લઈએ હવે ઓર્ડર આપીએ સોડાનો પપ્પા થઈએ મસાલા કઈ મારે લીંબુ સોડા હશે લીંબુ સોડા મને લીંબુ સોડા જ ભાવે તો ગાઈસ મસ્ત મજાની સોડા તો પી લીધી હવે હજી બિલ આપો બિલ આપે એટલે જઈએ નીકળીએ ઘરે હજુ તો અમારે જવાનું વિસનગર કરિયાણું બધું પતી ગયું લેવાનું જવાનું આજ તો આરું એ સોડા પી લીધી ને યાર છે લાગી સોડા મસ્ત લાગી મસ્ત હજારું છે લાગી સોડા આરું નો મજા આવી સોડા પી મસ્ત સોડા હતી જે પેલી વિસનગર આપણે પીએ ને સેમ એવો જ હતો સ્વાદ ને કાંઈ થોડી તેજ ચલો તને અમારે ઘર બાજુ નીકળીએ હજુ વિસનગર એટલે વિસનગર નીકળીએ વિસનગર જવાનું કરિયાણું લેવા એટલે પેલું ગોર ને એવું બધું પતી ગયું લઈએ હવે તો ગાઈસ જો હજી તો તમારા માટે આસન્યું હરખું કરી દીધું નીચે પડી ગયું હતું ને તેને હજી માઈક તો ભરાયેલું આપું અરે કે માઈ આ રહ્યું માં જોડે હું આપું તમને જો ગાઈસ તો અમે હે ને મારું માટે ભંભોલો લીધો અને આ ગયણી ને એવું બધું થોડું ઘણું લીધું આ ગયણી લીધી અને આદુ શેણવાની પેલી શેણી લીધી તમને દેખાય ગેજેમ બતાય તો ગાઈસ જો હજી તો ગાડી સ્ટાર્ટ કરી દીધી અને આરું ભાઈ તો ઈવન ભંભોલો લઈ આલે ને રમ રમ કરો હું કોઈને બોલતો નહીં કોઈ નહીં હલકુડી દાદી બતાનો ગેજેન જો હું ભંભોલો લાવે તો દાદી બોગા પાછળ કે જેટલા ભંભોલા લાય કરે ઘડીક વાર રમીને પછી ઘેર જઈને નોખી દઈ કે